ભારતનું બંધારણ સૌ પ્રથમ વખત 1922માં સ્વરાજ શબ્દનો અર્થ સમજાવતી વખતે ગાંધીજીએ કહેલું, ભારતનું બંધારણ તો ભારતીયો જ ઘડશે. ઈસન 1929માં લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરવામાં આવી. ઈસન 1942માં બંધારણ સભાના નિર્માણની માંગણીનો સ્વીકાર થયો. 1946માં કેબિનેટ મિશન પ્લાનમાં બંધારણ સભાના નિર્માણની પ્રક્રિયા આપવામાં આવી. કુલ 10 લાખે એક પ્રતિનિધિ એવી રીતે કુલ 389 સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી, જેમાં 292 સભ્યો બ્રિટિશ પ્રાંતોમાંથી, ચૂંટાયેલા 93 સભ્યો દેશી રજવાડામાંથી અને 4 સભ્યો કમિશનર એરિયામાંથી એવી રીતે નક્કી કરવામાં આવ્યા. બંધારણની રચના ડિસેમ્બર 1 બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી, જેના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક થઈ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે 11 ડિસેમ્બર 1946ના દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી. જવાહરલાલ નહેરુએ બંધારણમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરી બંધારણના નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો, જેમાં થોડાક ફેરફારો કરી આપણા બંધારણનું આમુખ એટલે કે પ્રસ્તાવના બનાવવામાં આવ્યું. બંધારણની રચના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં મુખ્ય હતી ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે મુસદ્દા. તેના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની નિમણૂક કરવામાં આવી. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાની અંતિમ બેઠક પૂરી થઈ. તે દિવસે હાજર 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કરી બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. નાગરિકતા, ચૂંટણી અને વચગાળાની સંસદ તરત જ અમલમાં આવી. 26મી જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ બંધારણ અમલમાં આવ્યું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત સ્વરૂપનું બંધારણ છે. મૂળ બંધારણમાં 395 કલમ અને 8 અનુસૂચિ હતી. વર્તમાન બંધારણમાં 444 કલમ અને 12 અનુસૂચિ છે. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના 18 દિવસના સમયગાળામાં બંધારણ તૈયાર કર્યું. બંધારણ ઘડવા માટે કુલ 64 લાખનો ખર્ચ થયેલ અને વિવિધ દેશોના 60 જેટલા રાષ્ટ્ર બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.